નમસ્કાર. પાર્ટ 3માં આવી ગયા છે આપણે. તો હવે જ્યારે નૈનીતાલથી જ્યારે નીકળો છો, નૈનીતાલથી નીમ કરોલી બાબા જે કેચીધામ કહેવાય છે, કેચીધામ નીમ કરોલી બાબા, તો ત્યાં આપણે લોકલ દ્વારા જવું હોય તો ત્યાંથી જે એસટી બસ હોય છે, એસટી બસમાં આપણે બેસી જઈએ એટલે અહીંયા રોડવેજ કહેવામાં આવે છે. રોડવેજમાં ધારો કે બેસી જઈએ તો રોડવેજમાં નૈનીતાલથી ભવાલી સુધીનું 20 રૂપિયા ભાડું છે અને ભવાલીથી બીજી બસ બદલવાની હોય છે. એ ભવાલીથી બીજી બસમાં જ્યારે બેસી છે ત્યારે ત્યાંનું 30 રૂપિયા ભાડું હોય છે. એટલે ટોટલ તમારે 55 રૂપિયામાં તમે નૈનીતાલથી કેચીધામ પહોંચી શકો છો. અને ધારો કે તમને નૈનીતાલથી કેચીધામ સુધીનું ડાયરેક્ટ મળી જતું હોય તો બી ધ બેસ્ટ. અને ડાયરેક્ટલી જતી હોય છે. ડાયરેક્ટનું જે ભાડું છે એ સમથિંગ 30 રૂપિયા ભાડું છે. એટલે ડાયરેક્ટ પણ હોય છે, ડાયરેક્ટમાં પણ તમે જઈ શકો છો. તો એના પછી આપણે કેચીધામથી ધારો કે આપણે ગોલુ દેવતા જે કહેવાય છે, જ્યાં ગોલુ દેવતા જવું હોય તો કેવી રીતે જવાનું એ આપણે પાર્ટ 4માં આપણે તમને સમજાવીશું. તો આ પ્રમાણેનું આપણે નૈનીતાલથી આપણે કેચીધામ આવવું હોય તો આ પ્રમાણે આવી શકાય. નીમ કરોલી બાબા જે અત્યારે એમના ઉપર જે નવું પિક્ચર પડ્યું છે અંશ, આ છે કેચીધામ. અત્યારે એમનું કામકાજ ચાલુ છે, થોડુંક રિનોવેશન થઈ રહ્યું છે. આ બાદ આપણે જે જઈશું એ ગોલુ દેવતા જઈશું. ગોલુ દેવતા મંદિર એ મંદિર છે, એવું કહેવાય છે કે ભાઈ ધારો કે કોઈ પણ વ્યક્તિને કોઈ કોર્ટ કચેરી કે કોઈ લફડા એવું કંઈ ચાલતું હોય અને આ ગોલુ દેવતાના મંદિરે આવીને જ્યારે એક ચિઠ્ઠી આપણે લખીને મોકલી દઈએ છીએ કે ભાઈ મારે આ તકલીફ છે, તો એ ચિઠ્ઠી આપણે જ્યારે ત્યાં આપણે મૂકી દઈએ છીએ ત્યારબાદ આપણું કામ થતું હોય છે. એ પ્રમાણેની આ ગોલુ દેવતા મંદિરની આસ્થા છે. તો આપણે નીમ કરોલી બાબાથી જ્યારે ગોલુ દેવતા મંદિર જઈશું તો આપણે આગળની જાણકારી આપ સૌને આપતા રહીશું. થેન્ક યુ.